તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે છે રવિવાર, આપણે જઈએ છીએ ત્રાપજ મેલડી માતાજીના દર્શન કરવા. તો જોઈ લો મિત્રો, કુદરતી સૌંદર્ય જોઈ શકો તમે. આ છે આપણું ખદર પર, જોઈ લો રંગીલું મસ્ત એન્ડ નેચરલ વાતાવરણ. જો કોઈ જાતનો શોર શરાબો કાંઈ નહીં. આ છે ખદર પરનું ફોરેસ્ટ, તમે જુઓ. આ આપણે રોડ છે. હવે અહીંયાથી આપણે જાશું ત્રાપજ. તો ચાલો મિત્રો, આપણે હવે જઈએ ત્રાપજ. તો મિત્રો બધા કોમેન્ટ કરો જય માં મેલડી. અને હવે આપણે જઈએ પગપાળા આપણે ત્રાપજ મેલડી માતાજીના મંદિરે. આશરે અહીંયાથી ખદર પરથી 13-14 કિલોમીટર થાય છે. તો ચાલો હવે ધીરે ધીરે માતાજીનું નામ લઈને નીકળીએ. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ, જોઈ લ્યો. તો જોઈ લ્યો મિત્રો, આપણે એક ઠેલો લઈ લીધો પાણીનો. જોઈ લ્યો મિત્રો, આપણા બે નાના ભાઈ છે, આગળ થઈ ગયા આપણાથી. તો મિત્રો આપણે પગી ગયા કુકડ. જોઈ લ્યો, આ કુકડની નદી છે. અમારે બહુ વરસાદ પડ્યો મિત્રો. તમારે કેવો છે કોમેન્ટમાં જરૂર કહેજો. જોઈ લો. હવે મિત્રો આપણે કુકડ બાપા સીતારામના દર્શન કરી લઈએ, ઘડીક વાર આરામ કરી લઈએ. હાલો તમને દર્શન કરાવી દઉં. બંડીવાળા કહેવાય ભાઈ. એક ગામ એવું નહીં હોય કે જ્યાં બાપા સીતારામનું મંદિર નહીં હોય. છેલ્લે મઢુલી જ મઢુલી હશે, જોઈ લ્યો. અને એમાં અમારું ભાવનગર ભાઈ, બગદાણા મોટું ધામ હે બજરંગદાસ બાપાનું. લખો બધા કોમેન્ટમાં જય બજરંગદાસ બાપુ. હજે મિત્રો 4 કિલોમીટર જ કાપ્યા અને થાકી ગયા. 10 કિલોમીટર છે, બહુ હાલવાનું છે મિત્રો. તો મિત્રો આપણે ધીરે ધીરે હાલતા 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 આપણે હવે મામાદેવ ભોગી ગયા નવા ગામમાં. તો હું તમને બધા દર્શન કરાવું મામાદેવના. આપણે બાપા સીતારામના કર્યા, હવે મામાદેવના દર્શન કરાવું. જો નવા ગામ. તો મિત્રો આ મંદિર આપણે નવા ગામમાં આવેલું છે. દર ગુરુવારે મિત્રો આટલી ભીડ હોય ને તેની કોઈ વાત જ નહીં. તમને આમ જોવો તો આમ નકરી શાંતિ થાય. અને આપણે કુકડ અને નવા ગામની વચ્ચે આ મંદિર આવેલું છે. બહુ મજા આવે બેસવાની. દર ગુરુવારે અમે ત્યાં જઈએ અને બહુ મજા કરીએ. કારણ કે ગુરુવારે મામાનો વાર છે, એટલે દર ગુરુવારે જવાનું, બેસવાનું, મામાને સિગરેટ પાવાની અને બસ ત્યાં આગળ જઈને શાંતિથી બેસવાનું. કરી લ્યો તમે ઘરે બેઠા મામાદેવના દર્શન. કારણ કે આ દર્શન છે ને નસીબવાળાને જ ભાગ થાય. કારણ કે તમે બધા બહારથી હોય, એમને જોડે આવવાનો ટાઈમ ન હોય. તો તમને ઘરે બેઠા હું દર્શન કરાવું. બધા દર્શન કરી લ્યો અને એક મસ્ત એવી કમેન્ટ મારી દો, એટલે મને મજા આવે. અને તમે ક્યાંથી છો એ જરાક કમેન્ટમાં કહી દેજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને જે કોઈ નવા આપણા વિડીયો જોતા હોય, પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ખાસ. મિત્રો આપણે એક તો ફાયદો થયો. જો આપણે પાણીયારી ઊભા રહ્યા, ત્યાં મહાદેવના દર્શન કર્યા. કુકડમાં આપણે બાપા સીતારામના દર્શન કર્યા. અને અત્યારે આપણે નવા ગામ આપણે મામાદેવના દર્શન કર્યા. એટલે આજનો રવિવાર સફળ. પછી આગળ આપણને મેલડી માતાજીના દર્શન કરવા મળશે, જે આપણે ત્રાપજવાળા. મિત્રો બહુ સાચેનું ગજબનું. આમ તમે જુઓ ને, એક વખત ત્યાં તમે આવી જાઓ એટલે અંદરથી તમને આમ એટલી શાંતિ મળે ને કે એની કોઈ હદ જ નહીં. તો મિત્રો હમણાંથી આપણો બ્લોગ બધું બંધ હતું. હવે મારી ઈચ્છા એવી છે કે ડેઈલી કન્ટિન્યુ કરવું છે. આપણે 2.5K સબસ્ક્રાઈબર છે, એમાંથી 25,000 કરવા છે.
ફાઇનલ નક્કી જ કરી લીધું છે. હવે તમારો ખાલી સાથ સપોર્ટ જોવે છે મને. તો મિત્રો પહેલાં જેવો ને જેવો સપોર્ટ આપતા રહેજો કે જેથી હું આગળ વધું, અને આગળ વધવામાં આપણે બધે હરશું ફરશું બધે જ આવવું છે. એટલે તમને ઘરે બેઠા હું બ્લોગ આપું અને મને સપોર્ટ આપો કે મારે 2500 સબસ્ક્રાઈબર છે એના 25,000 થાય. કારણ કે ખાલી તમારે ખાલી આમ કરીને ક્લિક કરવાનું છે, એટલે કે લાઈક કરવાની છે, અને 1-2 સારી કમેન્ટ મારી દેજો. એટલે મને આમ અંદરથી બહુ આનંદ આવશે કે ના, મારું સબસ્ક્રાઈબર, મારી ફેમિલી, યુટ્યુબ ફેમિલી મારી સાથે છે. મિત્રો આપણે ધીરે ધીરે કરતાં 2500 સબસ્ક્રાઈબર થઈ ગયા, એટલે મારા માટે બહુ મોટી વાત કહેવાય મિત્રો. મારા માટે નહીં, ગમે એ નવો ક્રિએટર હોય ને એના માટે બહુ મોટી વાત કહેવાય મિત્રો. અને એ કેમ કર્યા એ અમારું મન જાણે મિત્રો. તમારું બધાને ખૂબ પ્રેમ ભાવથી થઈ ગયા, પણ છેલ્લે વોચ ટાઈમમાં અમને તકલીફ પડી હતી મિત્રો. જે આપણે 365 દિવસમાં એ કમ્પ્લીટ કરવાનું હોય, પણ આપણે 307 દિવસમાં એ કમ્પ્લીટ કર્યું હતું. એમાં મને ખૂબ એક વિડીયોમાં બહુ પ્રેમ મળ્યો, બહુ એટલે બહુ. હું બહુ ખુશ છું. તો મને એ બધા જે આ કામ થયું ને એ બાબતે મને બહુ મજા આવી. એટલે હું તમારો બધાનો દિલથી આભાર માનું. તો મિત્રો આ છે પાછું નવા ગામ, જોઈ લ્યો તમે. અહીં નવા ગામનું તળાવ છે, જે આખું ભરાણું નથી. એક રાઉન્ડ આવી જાય ને વરસાદનો એટલે કમ્પ્લેટ. જોઈ લ્યો મિત્રો, આ અમારા ઇલાકા સોરાઠ. હવે આપણે રહ્યું છે ત્રાપજ 6 કિલોમીટર. જોઈ લ્યો, હવે આપણે ભોગી ગયા ગરીપરા. જોઈ લ્યો મિત્રો, અમારે અલંગ નજીક છે. જોઈ લ્યો, બોટું જોયો, ઓળકા, બોટું નો અને ઓળકા કહેવાય. જો છે ને અલગ અલગ સાઈઝના. આ બધા અત્યારે અહીંયા સેલ માટે જ પડ્યા છે. તમે જુઓ, હા ને મારી માણકી જુઓ, છે ને ગજબની. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. તમને કદાચ બોર્ડ હવે દેખાતો છે, ત્રાપજ. જોઈ લ્યો. હવે આજે અહીંયા તો છે જ નહીં, હજી અહીંયા નથી. અહીંયાથી હજી 1-1.5 કિલોમીટર થાય, ત્રાપજ ગામની બહાર છે. તો ચાલો હવે આપણે જઈએ મંદિરે જ પહોંચીએ, ને મંદિરે જઈને હવે સીધી આપણે વાતચીત કરીએ. તમને દર્શન કરાવી દો, આજ રવિવાર છે માતાજીના. તો ભલે હાલો આપણે મંદિરે જઈને હવે સીધો હું તમને મળું. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ત્રાપજ. જોઈ લ્યો મંદિર. હાલો હવે આપણે અંદર જઈને દર્શન કરાવું. અહીંયાથી ભાવનગર સોમનાથ હાઈવે આપણે નેશનલ. અને હવે આપણે જઈશું અંદર, કારણ કે 2-4 જણા બાકી હતા એ હવે આવી ગયા છે. હવે આપણે જઈએ અંદર ને દર્શન કરી લઈએ. તો મિત્રો નારિયેલ અગરબત્તી લઈ લીધી છે. તો જોઈ લ્યો, ત્રાપજમાં મેલડી માતાજીનું સાનિધ્ય, બધી વ્યવસ્થાઓ. આ બાજુ જો કોકોનટ ટ્રી, એટલે કે નાળિયેરી. મસ્ત મિત્રો, રાતે એટલું મસ્ત વાતાવરણ હોય ને, આમ જોરદાર. એમાં અત્યારે વરસાદ ચાલુ હોય, જામો પડી જાય. જોઈ શકો. આ મંદિરે કોણ કોણ આવી ગયું કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવો. છે ને બાકી મંદિર. તો આપણે પેલા શ્રીફળના છાલા ઉતારી નાખીએ. કેવા બાકી કેમ છે મંદિર. મેલડીમાંના વીર એટલે ફી મર્યાદા હતા. બહુ મસ્ત હે, વિઝિટ કરીએ. પહેલાં આપણે શ્રીફળના છાલા ઉતારી નાખીએ. મિત્રો આપણે શ્રીફળના છાલા ઉતારીને કમ્પ્લીટ કરીને વધેરી નાખ્યો. હવે માતાજી, મેલડી માતાજીના જે ત્રાપજમાં બિરાજમાન છે એમના દર્શન કરી લ્યો મિત્રો. અને તમને ઘરે બેઠા મેં દર્શન કરાવી દીધા. આજ રવિવાર હતો, બસ આટલું જ જોતું હતું મારે, મારા સબસ્ક્રાઈબરની બધાની મનોકામના પૂરી થાય. અને જોઈ લ્યો, એટલું મસ્ત અહીંયા છે ને મિત્રો કે રવિવારે અહીંયા આગળ માણસો ફૂટે જ નહીં, સમજાણું. બાકી આ જગ્યાએ જો મેલડીમાં બિરાજમાન છે, આપણે લીમડાના ઝાડ નીચે જોઈ શકો તમે.
મસ્ત આમ અહીંનું મેં મિત્રો મંદિર જોયું ને, આમ ગજબની કારીગીરી વાળું છે, સમજાણું. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આપણો વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં મને જરાક કહેજો. અને હવે આપણે નેક્સ્ટ આપણે ભાવનગરમાં કયું સ્થળ લઈએ એ પણ કહેજો.